Good morning. Today we learn about covalent bonds. કોવેલેન્ટ બોન્ડ એમાં આપણે જોઈએ તો કોવેલેન્ટ બોન્ડ કોને કહેવામાં આવે છે? The strongest bond that are present in the biochemicals are covalent bonds that hold the atoms together. આ જે કોવેલેન્ટ બોન્ડ છે એ એક સ્ટ્રોંગ બોન્ડ છે અને ક્યાં પ્રેઝન્ટ હશે તો કે બાયોકેમિકલ કોઈ પણ મોલેક્યુલ કે જે હોય બાયોમોલેક્યુલ એમની જોડે એટમમાં એમની જોડે સાથે હશે, એમની જોડે હોલ્ડ થયેલું હશે. In covalent bond, atoms are joined together by a sharing pair of electrons. Covalent bond છે એમાં atoms are joined together. એટમ છે એ જોડાયેલા છે કે નહીં તો કે sharing pair of electrons. જે ઇલેક્ટ્રોનની પેર હશે એમની જોડે. If the electrons are equally shared between identical atoms, the covalent bond is a strong and non-polar. The electron છે એ કેવા હશે તો કે ઇક્વલી છે ને શેડ કરતા હશે. આમ કેવી રીતના કે કાર્બન કાર્બન જોડાય એવી રીતના એનો જે એટમ જે મોલેક્યુલ જે હોય એ સેમ હશે. અને એ કેવા હશે તો કે કોવેલેન્ટ બોન્ડ છે ને કોવેલેન્ટ બોન્ડ ઇઝ અ સ્ટ્રોંગ એન્ડ નોન પોલર. કોવેલેન્ટ બોન્ડ છે એ કેવા હશે? સ્ટ્રોંગ હશે, સ્ટ્રોંગ એન્ડ નોન પોલર. કોવેલેન્ટ બોન્ડ જે છે એ સ્ટ્રોંગ અને નોન પોલર હશે. The covalent bond form is polar because the electron are pulled toward the more electronegative atom. The atom that more strongly attracts electron. For example, oxygen atom. એમાં શું કરતા હશે કે જે ઇલેક્ટ્રોનેગેટિવ એટમ હશે એમની તરફ મૂવ થશે અને એ શું કરશે કે સ્ટ્રોંગ એટ્રેક્ટ ઇલેક્ટ્રોન, જે સ્ટ્રોંગ એવા ઇલેક્ટ્રોન હશે એમની જોડે એટ્રેક્ટ થશે. A single pair of electron is shared in a single bond. Single pair of electron છે એ શું કરશે કે સિંગલ જે બોન્ડ હશે એ શેર કરશે. A double bond is a formed when a two pair of electron are shared. અને જે ડબલ બોન્ડ છે એમાં શું કરશે કે બે ઇલેક્ટ્રોન શેર કરતા હશે અને એને શું કહેવામાં આવે છે કે these bonds are also called homopolar bond. તેમને હોમોપોલાર બોન્ડ કહેવામાં આવે છે. and they are endergonic, that is they need energy for their formation. આ જે છે કોવેલેન્ટ બોન્ડ એમને એન્ડરગોનિક કહેવામાં આવે છે. કેમ એન્ડરગોનિક? કેમ કે તેમને એમના ફોર્મેશન માટે છે ને એનર્જીની જરૂર પડશે એટલા માટે એન્ડરગોનિક કહેવામાં આવે છે. એનર્જી મેળવે એટલે એ એન્ડરગોનિક. અને જો એ એનર્જી છૂટી પાડશે ને કંઈક તો એમને એક્ઝર્ગોનિક કહેવામાં આવે છે. A typical carbon-carbon covalent bond has a bond length of 1.54 angstrom and bond energy of 85 kilocalorie mole inverse. એટલે કે એમાં જે છે બોન્ડ એમની લેન્થ કેટલી હશે તો કે 1.54 એંગસ્ટ્રોમ એની લેન્થ હશે અને એમાં એનર્જી કેટલી યુઝ થતી હશે તો કે 85 કિલો કેલરી મોલ. Because this energy is relatively high, considerably energy must be expended to break a covalent bond. અને એમની જે આ જે એનર્જી જે છે એ હાઈ હશે અને શું કરશે કે એનર્જી મસ્ટ બી એક્સપેન્ડેડ ટુ બ્રેક અ કોવેલેન્ટ બોન્ડ. અને એ શું કરશે કે જે કોવેલેન્ટ બોન્ડ હશે એ તોડશે. Covalent bonds form when two atoms have a very small
difference in electronegativity, the value of difference in a electronegativity between two atoms in a covalent bond is less than 1.7. જે અલગ અલગ એવા સ્મોલ ઇલેક્ટ્રોનેગેટિવિટી જે હશે એમાં બે એટમ વચ્ચે જે કોવેલેન્ટ બોન્ડ હોય એમાં એમની લેસ ઓછા એવા હશે 1.7 થી ઓછા. And more than one electron pair can be shared between a two atoms to form a multiple covalent bond. એટલે કે one electron pair can be shared between a two atoms. બે એટમ વચ્ચે છે એક પેર બનાવે ને એમને મલ્ટીપલ કોવેલેન્ટ બોન્ડ કહેવામાં આવે છે. ઈ મલ્ટીપલ કોવેલેન્ટ બોન્ડ ફોર્મ બનાવશે. And when carbon and oxygen double bond is a form, અને કાર્બન અને ઓક્સિજન છે એ ડબલ બોન્ડ ફોર્મ કરશે. And it is a strong than single carbon carbon bond. અને એ કેના કરતા સ્ટ્રોંગ હશે કે જે આ સિંગલ કાર્બન કાર્બન બોન્ડ હશે એના કરતા કાર્બન ઓક્સિજન વચ્ચે જે આ ડબલ બોન્ડ હશે ને એ આ સ્ટ્રોંગ બોન્ડ હશે. આ જે છે એ સ્ટ્રોંગ બોન્ડ હશે. એન્ડ નેક્સ્ટ એમાં છે એટોમિક નંબર. એમાં જો પહેલા આ ફિગર આપેલી છે કોવેલેન્ટ બોન્ડમાં ઉપર. એમાં શું છે કે અંદર વચ્ચેની સાઈડ એક ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસ પછી એમની ફરતે જે છે એ ઇનર ઇલેક્ટ્રોન સેલ છે. ઇનર ઇલેક્ટ્રોન સેલ એમાં બે ઇલેક્ટ્રોન છે અને એની બહાર જે આવેલું છે એ આઉટર ઇલેક્ટ્રોન સેલ છે એમાં 6 ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે. એટલે કે એમાં આપણે ઓક્સિજનમાં જોઈએ તો 8 પ્રોટોન 8 ન્યુટ્રોન અને 8 ઇલેક્ટ્રોન. અને ક્લોરીનમાં આપેલું છે. ક્લોરીનમાં શું છે 1s2 2s2 2p6 3s2 અને 3p5. એટલે કે આ જે 1s જે પહેલી જે ઓર્બિટલ હશે એમાં 2 ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હશે. 2s છે એમાં 2 અને 3p છે એમાં 6 અને 3s2 3p5. એટોમિક નંબર. એના પછી નેક્સ્ટ એટોમિક નંબર. Atomic number. The number of proton or a number of electron present in the atom represent the atomic number of that atom. એમાં નંબર ઓફ પ્રોટોન એટલે કે પ્રોટોન કેટલા છે અથવા તો નંબર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન ધ એટમ અથવા તો એટમની અંદર કેટલા ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે એ શું દર્શાવે છે કે એટોમિક નંબર. એટમનો જે છે એ એટોમિક નંબર દર્શાવે છે. એન્ડ ઈચ એટમ હેઝ અ સ્પેસિફિક એટોમિક નંબર. અને બધા જે સ્પેસિફિક બધા જે એટમ છે એમની પાસે એક સ્પેસિફિક એટોમિક નંબર હશે. For example, hydrogen has a 1 proton and electron and hence its atomic number is 1. હાઇડ્રોજન છે એમની પાસે પ્રોટોન એક છે અને ઇલેક્ટ્રોન એક. તો એમનો જે આપણે કહીએ તો એટોમિક નંબર છે એ 1 થશે. એટલે આપણે લખીએ ત્યાં આપણે ખબર H1 લખીએ ને H1 કેમ કે એમની પાસે પ્રોટોન એક હશે અને ઇલેક્ટ્રોન એક હશે એટલા માટે આપણે H1 લખી શકીએ. એન્ડ ઓક્સિજન ઇઝ હિલિયમ એના જેવું સિમિલર ધ એટોમિક નંબર ઓફ હિલિયમ ઇઝ 2. એટોમિક જે હિલિયમ છે એમનો એટોમિક નંબર 2 છે એટલા માટે કે એમની પાસે પ્રોટોન છે એ 2 હશે.
Helium is a 2, He2, and carbon is a 6, carbon 6, C6, કેમ કે એમની પાસે પ્રોટોન જે છે એ 6 હશે, and oxygen is 8, O8. આમાં 8 પ્રોટોન હશે એટલા માટે, and so on. Atomic number is written as a subscription after the symbol of an element. એલિમેન્ટ ગમે તે જે એલિમેન્ટ હોય ને ઈ એનું નામ લખી અને એમાં કેટલા ઇલેક્ટ્રોન કે પ્રોટોન જે પ્રેઝન્ટ હોય એના નંબર લખવાના, એટલે એને સબસ્ક્રિપ્ટમાં લખવાના. એટલે કે આવી રીતના કે કોઈ પણ છે આપણે ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજન છે એમાં એક જ્યાં એક પ્રોટોન છે તો એના માટેથી આ એક છે આ નીચેની સાઈડ આવી રીતના લખવાનું થાય. કોઈ પણ એટમ હોય એમના જે પ્રોટોન કે ન્યુટ્રોન જે હોય એ નંબર જે આપી આવી રીતના લખવાનું થાય નીચેની સાઈડ સબસ્ક્રિપ્શનમાં. Atomic weight. Atomic weight, the sum total of weight of proton, neutron and electron in an atom makes its weight called the atomic number. હવે sum total of weight કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન એ ત્રણેયનો વેઇટ ભેગો થઈ અને શું બનાવે છે કે એટોમિક વેઇટ બનાવે છે. As an electron have an extremely small weight. ઇલેક્ટ્રોન છે એમની પાસે સાવ થોડો એવો વેઇટ હશે, એમની પાસે વધારે એવો વેઇટ નહીં હોય. જે આ ઇલેક્ટ્રોન હશે એમની પાસે એમાં 99.99% of the mass of an atom is in its nucleus. એમાં 99.99% વેઇટ તો ખાલી ન્યુક્લિયસનો જ હશે અને થોડા એવા પર્સન્ટેજમાં ઇલેક્ટ્રોનનો અને પ્રોટોનનો વેઇટ હશે. The weight of an atom is roughly same as the number of its proton and neutron, as the weight of an electron is negligible. એમાં વેઇટ કેનો લેવાનો આવે છે કે પ્રોટોનનો અને ન્યુક્લિયસનો જેટલો વેઇટ થાય એ લેવામાં આવે, ઇલેક્ટ્રોનનો છે ને અવગણવામાં આવે. કેમ કે એમની પાસે સાવ થોડો એવો જ વેઇટ હશે, એ આપણે કાઉન્ટ કરી કે ના કરી કઈ ફેર પડશે નહીં. હાઇડ્રોજન has only one proton and no neutron. હાઇડ્રોજન છે એમની પાસે ખાલી પ્રોટોન જ હશે, ન્યુટ્રોન છે એમાં પ્રેઝન્ટ હશે નહીં. The weight of atom of hydrogen is 1. હાઇડ્રોજનનો જે એટમ છે એમની પાસે વેઇટ કેટલું હશે તો કે 1. Similar the weight of helium atom is 2. અને હિલિયમ જે છે એમાં 2, એમાં 1 પ્રોટોનનો અને 1 ન્યુટ્રોન. કાર્બન ઇઝ 12. કાર્બન છે એમની પાસે એમનો જે એટોમિક વેઇટ છે એ 12 હશે, કેમ કે એમાં છે ને 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન હશે. ઓક્સિજન ઇઝ 16. એમાં 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન પ્રેઝન્ટ હશે. એન્ડ સો ઓન. Atomic weight is written as a superscript after the symbol of an element. આ જે એટોમિક એનો જે વેઇટ હોય ને એ સુપરસ્ક્રિપ્ટમાં લખવાનો આવે. એટલે કે આપણે લખીએ તો હાઇડ્રોજન છે એમનો 1, કાર્બન છે એમનો 12, ઓક્સિજન છે એમનો 16. તો આપણે આવી રીતના લખી શકીએ. આ જે એટમ પછી એમનો જે એટોમિક વેઇટ હોય ને એને સુપરસ્ક્રિપ્ટમાં લખવાનો થશે અને જે એટોમિક નંબર હોય ને એને સબસ્ક્રિપ્શનમાં લખવાનું થશે. Therefore, the elements can be written as a with their abbreviation with the atomic number and subscription and weight is a superscript as shown below. એટલે આપણે કેવી રીતના લખી શકીએ? આપણે લખવું હોય એટોમિક જે એટમ હોય એમનો એટોમિક નંબર અને એમનો એટોમિક વેઇટ બંને હારે લખવું હોય તો કેવી રીતે લખી શકીએ? તો આ જો હાઇડ્રોજન છે તો લખી શકીએ હાઇડ્રોજનનો આ છે એમનો એટોમિક નંબર છે એ 1 છે અને આ સુપરસ્ક્રિપ્ટમાં લખવાનો એમનો વેઇટ એટલે H11 આવી રીતના આપણે લખી શકીએ. એન્ડ આપણે કાર્બનને લઈએ કાર્બનના તો કાર્બનનો જે એટોમિક નંબર છે એ 6
અને એમનો એટોમિક વેઇટ છે એ 12 એટલે આવી રીતે લખી શકીએ C612 એન્ડ ઓક્સિજનમાં લઈએ તો ઓક્સિજન જે છે એનો એટોમિક નંબર 8 અને એમનો જે વેઇટ છે એટોમિક વેઇટ એ 16 એટલે આવી રીતે લખી શકીએ. તમારે યાદ રાખવાનું એ રહેશે કે જે એટોમિક નંબર હોય ને જે એટમ માટેનો જે એટોમિક નંબર હોય એ સબસ્ક્રિપ્ટમાં લખવાનો થશે એટલે આવી રીતના નીચેની બાજુ લખવાનો થશે. એનો જે એટોમિક વેઇટ હશે ને એ સુપરસ્ક્રિપ્ટમાં લખવાનો થશે અને જો બંને હારે લખવાનું કે તો આ રીતના લખવાનું થશે. એનો જે એટોમિક વેઇટ છે એનો એટોમિક નંબર છે એ નીચેની બાજુ અને એનો એટોમિક વેઇટ આવી રીતના સુપરસ્ક્રિપ્ટમાં લખવાનું થશે. એન્ડ આઇસોટોપ જે છે એમાં જોઈએ તો generally all the atoms in elements have the same number of subatomic particles, namely electron, proton and neutron. They have the same atomic number and atomic weight because of this. અને જે અમુકમાં છે ને એમનો એટોમિક નંબર અને એટોમિક વેઇટ જે છે એ સેમ હશે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ હાઇડ્રોજન, એમનો એટોમિક નંબર 1 છે અને એમનો એટોમિક વેઇટ 1 છે. Sometimes in some elements some atom have ઘણી વખત કેટલીક વાર એવું હશે કે અમુક એવા એટમ હશે કે જેમની પાસે સેમ નંબર ઓફ પ્રોટોન એન્ડ ઇલેક્ટ્રોન, એમની પાસે પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે છે એમના નંબર સેમ હશે. પ્રોટોન અને નંબર ઓફ પ્રોટોન અને ઇલેક્ટ્રોન સેમ હશે બટ ડિફરન્ટ નંબર ઓફ ન્યુટ્રોન. એમની અંદર જે ન્યુટ્રોન હશે ને એ અલગ અલગ હશે. તો સચ એટમ આર કોલ્ડ આઇસોટોપ. આવા જે એટમ હોય એમને આઇસોટોપ કહેવામાં આવે છે. Same number of proton and electron proton and electron but different number of neutron is called isotope. તમને એક ભાગમાં પૂછે કે આઇસોટોપ કેને કહેવામાં આવે તો આ લખવાનું થશે સેમ નંબર ઓફ પ્રોટોન એન્ડ ઇલેક્ટ્રોન બટ ડિફરન્ટ નંબર ઓફ ન્યુટ્રોન ઇઝ કોલ્ડ આઇસોટોપ. કે જેમની પાસે સરખા એવા નંબરમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોય પણ અલગ અલગ નંબરમાં ન્યુટ્રોન હોય એમને આઇસોટોપ કહેવામાં આવે છે. અને એમાં સમ આઇસોટોપ ના એક્ઝામ્પલ આપેલા છે. એક્ઝામ્પલ ઓફ સમ આઇસોટોપ એટલે એમના આઇસોટોપ માટેના એક્ઝામ્પલ આપેલા છે. C612 and C614. C612 and C614 આ એક આઇસોટોપનું એક્ઝામ્પલ છે. એન્ડ N714 and N715, O816 and O816, 18, H11 અને H12 અને H13 આ એમના માટેના એક્ઝામ્પલ છે. એન્ડ પ્રોટીન
protein 95% of the chemical in the cell are bounded covalently. પ્રોટીન છે એમાં 95% કેમિકલી સેલની અંદર એક કેમિકલી રીતે બાઇન્ડ હશે, એવી રીતના હશે બાઉન્ડેડ કોવેલેન્ટલી. એમાં એક્ઝામ્પલ આપેલા છે CH4, CCl4, CO2 અને NH3. અને એમાં ફિગર આપેલી છે સિંગલ કોવેલેન્ટ બોન્ડ માટેની. સિંગલ કોવેલેન્ટ બોન્ડ કેવી રીતના બનશે કે જે હાઇડ્રોજનના બે મોલેક્યુલ લીધેલા હશે, હવે શું કરશે, બોન્ડ બનાવશે, જોડાય છે H11 HH. એન્ડ ડબલ કોવેલેન્ટ બોન્ડ છે એમાં શું થશે, ઓક્સિજન છે હવે એ ડબલ બોન્ડ ફોર્મેશન કરશે એટલે O2 બનશે. એન્ડ નોન કોવેલેન્ટ બોન્ડ એમાં જે નોન કોવેલેન્ટ બોન્ડ છે એમાં શું આપેલું છે કે નોન કોવેલેન્ટ મોલેક્યુલર બોન્ડ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ સ્ટેબિલિટી ઓફ બાયોમોલેક્યુલ. બાયોમોલેક્યુલની સ્ટેબિલિટી માટે આ જે નોન કોવેલેન્ટ મોલેક્યુલ છે, નોન કોવેલેન્ટ મોલેક્યુલર બોન્ડ છે એ એક ઇમ્પોર્ટન્ટ રોલ છે એમની માટેનો. એન્ડ ફોર એક્ઝામ્પલ સચ વીક નોન કોવેલેન્ટ ઇન્ટરેક્શન પ્લે એન ક્રિટિકલ રોલ ઇન ધ replication of DNA, folding of protein and three-dimensional form, enzyme substrate interaction. આ જે વીક નોન કોવેલેન્ટ બોન્ડ છે એ શું એમનો રોલ શું પ્લે કરશે રોલ એમ તો કે DNA રેપ્લિકેશન ઓફ DNA, ફોલ્ડિંગ ઓફ પ્રોટીન એન્ડ એન્ઝાઇમ સબસ્ટ્રેટ ઇન્ટરેક્શન ને એમાં. અને the three fundamental non covalent bonds are એમના ટાઈપ છે નોન કોવેલેન્ટ બોન્ડના ત્રણ એવા ફંડામેન્ટલ નોન કોવેલેન્ટ બોન્ડ આપેલા છે, આયોનિક બોન્ડ, હાઇડ્રોજન બોન્ડ એન્ડ વાન ડર વાલ્સ ઇન્ટરેક્શન. ઓકે, થેન્ક યુ.